તમે દિયોર હું અરે જીગર આત્મારામ પટેલ ભૂલી ગયા તમે? એમ નહીં, તમે બધી વાત જાણો છો છતાંય તમે કોઈને વાત નથી કરી. એને માટે પેલું શું કહેવાય, થેન્ક યુ. લા જોરદાર, લાયા લાયા તમે તો બાકી હે અંગ્રેજીમાં ફટકાર્યું. શ્રુતિબેને મને શીખવાડ્યું હતું થેન્ક યુ બોલવાનું. તમે કોઈને વાત નથી કરી એના માટે. મેન્શન નોટ. એટલે ચાલશે. બકા આપણે કોઈનું ભોડું ફોડી નાખીએ પણ ભરોસો ના તોડીએ. તમારી લાઈફ છે અને બકા કોઈની લાઈફ અને વાઈફની વચ્ચે પડવું નહીં. એક વાત પૂછું? જી? 11 કરોડમાં 11 ના આંકડાની પાછળ કેટલા મીંડા લાગે છે તમને ખબર છે દિયોર? 7 પેઢી તરી જાય અને જો ના હોય ને તો 7 પેઢી કરવાનો કોન્ફિડન્સ આવી જાય એટલા રૂપિયામાં તો તમારી આખી લાઈફ સેટ થઈ જાત. પણ મારો નાનકડો શંભુ તો ઓશિયાળો રહી જાત ને. શંભુ? મારા સુજાતા ભાભી, એમને મારી સામે ખોળો પાથર્યો હતો અને ખાલી ખોળાની પીડા હું જાણું છું. બકા તમારા બા બાપા ભાઈ બહેન નાની હતી ત્યારે મા બાપુ ગુજરી ગયા. મામા મામીએ જ મને મોટી કરી છે. એક નાની હતી, બહુ વાલા, એ ભગવાનને વાલા થઈ ગયા. તમને ખબર છે, મારી અને ભગવાનની પસંદગી છે ને આમ એક જેવી છે. મને જે ગમે, મને જે પસંદ પડે ને એ ભગવાનને પણ પસંદ આવી છે. એમને બોલાવી દે. તમારા પતિ પણ? ના ના, આ તમે શું બોલો છો? આવું વિચારવાનું પણ નહીં. એમને મારી ઉંમર લાગી જાય. જોરદાર લાયા બાકી તમે તો. કોઈકને મિલકત આપી દો છો તો કોઈકને ઉંમર. બકા થોડું ઘણું પોતાના માટે પણ બચાવીને રાખતા શીખો. બકા તમારા પતિ જે પણ છે એનું નામ પણ મને નથી ખબર, પણ એમને તમારી જોડે લગ્ન કર્યા હતા તમારી મદદ કરવા માટે, સંબંધ નહીં. પણ મારા માટે તો એ સંબંધ જ. કઈ રીતે સમજાવું તમને બકા? હું લંડન થી અહીં આવી રહ્યો હતો ને ત્યારે મારા પત્નીનો ફોન આવ્યો મને કે મને છોકરો આવ્યો છે બીજા પતિથી. ખુશ છે. એ જ્યારે મારી જોડે હતી ને ત્યારે મને લાગતું હાય લા, આ આપણી લાઈફમાં ન હોય તો આપણે તો મરી જઈએ બકા. પણ પછી લાઈફમાં હાઈલા રહી ગયું, એ જતી રહી. પણ સાચું કહું તો આજે અમે બંને ખુશ છીએ, એ પણ અને હું પણ. હું પણ તો ખુશ છું ને. એ ભલે મારાથી દૂર હોય. નહીં બકા, અમે ખુશ એટલા માટે છે કારણ કે એ પૈણી ગઈ છે અને હું પૈણવાનો છું. કૃષ્ણ ભગવાન દ્વારકા ચાલ્યા ગયા હતા ને ત્યારે રાધા એમને ભૂલી નહોતી. એ પણ ખુશ જ હતી. લાયા તમે તો બાકી જોરદાર. માણસોના દાખલા પતી ગયા એટલે ભગવાનને વચ્ચે લઈ આવવાના. અને તમે ક્યાં રાધા છો? તમે તો રૂકમિણી છો, કોઈકના પત્ની છો. You're back. અમે પાછા આવી ગયા. કેમ છે તું? હું ઠીક છું શ્રુતિબેન. શોધન? શોધન ક્યાં રહી ગયો તું? કમિંગ શ્રુતિ. જલ્દી આવ ને. ઘરમાં બહુ સારું લાગ્યું તને જોઈને. દિયોર લંડન થી આવ્યો ને તો મેહોણા જતા પહેલા તારા ઘરે આવી ગયો. મને થયું તું ભલે ને ના હોય પણ દાદા દાદી માસી બધાને મળીને જાઉં દિયોર. બિલકુલ બિલકુલ યાર, તારું તો ઘર છે. આજે તને ઇન્ટ્રોડ્યુસ કરાવું. આ છે શ્રુતિ, મારી ફિયોન્સે. હાય. જોરદાર. લાયો બાકી તું તો. અને શ્રુતિ, આ છે જીગર,
મારો દોસ્ત આવો જ છે, પણ જેવો પણ છે મારો દોસ્ત છે. જો ભાભી ભાભી તો કાકી કહું. જો દિયોર, આપણી વાતનું છે ને ખોટું નહીં લગાડવાનું, હા? અને ખોટું લાગે તો લગાડજો. લે પાર્ટી ક્યાં છો બધા? દોડતા થઈ જાઓ, શોધન આવી ગયો છે. અરે આવો આવો આવો, અરે આવો પાર્ટી. દાદુ સુખી રે બેટા, સુખી રે બેટા. સદા સુખી રહે. Hey, Shodan buddy, you're back. યા દાદુ, હાઉ આર યુ? I'm fine. કેમ છે તું? બસ ફર્સ્ટ ક્લાસ. બાય ધ વે, મુંબઈની ટૂર સક્સેસફુલ રહી, હો? Oh, really? Yes. Of course, of course. આપણા બિઝનેસ તો ડંકો વગાડ્યો છે તે મુંબઈમાં. અરે ક્યારની રાહ જોતા હતા તારી. અરે દાદી, મારે પણ આવું છે તો પણ એક કામ આવી ગયું, એના કારણે એક બે દિવસ મોડો થઈ ગયો. શ્રુતિ બેટા ફરવાની મજા આવી ને? બહુ જ ફરવાની પણ અને શોપિંગ કરવાની પણ. તમે લોકોએ શોપિંગ કરી લીધું છે તો તમારા લગ્નની તૈયારી જલ્દી શરૂ કરી દઈશું. પહેલા તું મને એમ કે તને કેવું છે હવે? હું સારી છું. આ શું થયું હાથમાં? શું વાગ્યું તને? અરે કઈ ખાસ નહીં. શું કઈ નથી. શું વાગ્યું તને? તે કે તો ખરો દીકરા. શોધન, તને હાથમાં વાગ્યું છે? શું થયું બેટા? અરે કઈ નહીં, એક નાનો એક્સિડન્ટ થયો. કોઈ નાનો એક્સિડન્ટ નતો થયો. થેન્ક ગોડ કે શોધન બચી ગયો. યુ નો વોટ, એક કાર ફૂલ સ્પીડમાં આવી અને શોધનને ટક્કર મારીને જતી રહી. તો સારું થયું કે ખાલી હાથમાં જ વાગ્યું છે અને ફ્રેક્ચર નથી થયું. વધુ પણ વાગી શક્યું હોત ને. અરે કઈ નથી થયું, રિલેક્સ. ઓકે, સારું છે હવે મને. જો શક્ય છે કે શોધનને માથે આફત હોય. હું એ નથી જાણતો કે શોધન સાથે તારે શું લેવાનું છે, પણ તારું શોધનથી દૂર જવું એ શોધન માટે બહુ જોખમી છે બેટા. જો તું એમ ઈચ્છતી હોય કે શોધન સલામત રહે તો મહેરબાની કરી અને તું એ ઘર છોડીને જતી નહીં. સલામત રાખો એમને દેવીમાં. હું નહીં જાઉં એમનાથી દૂર ક્યાંય. એમના પડછાયાની જેમ સાથે જ રહીશ બસ. એમને કોઈ તકલીફ ના પડવી જોઈએ. સો હેપી. આપણે મુંબઈ હતા, સાથે હર્યા ફર્યા જમ્યા, તમે બહુ જ બધું શોપિંગ કર્યું. હા, અને હવે ફરી અલગ થઈ જશું. તારા ઘરે, મારા ઘરે. શું થયું? તું જલ્દીથી મને લેવા આવી જા. કાયમ માટે સાથે રહેવું છે. મારે પણ. કમ ઓન શ્રુતિ, કેમ આટલી બધી ઇમોશનલ થાય છે? આપણે બહુ જ જલ્દી લગ્ન કરીશું. અચ્છા હા, તને યાદ છે મેં તને પેલું ફેશન ડિઝાઇનિંગના વર્કશોપ માટે કહ્યું હતું? એમાં મેં પણ અપ્લાય કર્યું છે. ઓહ, એક બે દિવસમાં એનો જવાબ આવશે જ. શું કરું? તારે જવું છે ને તો જવાનું જોઈએ ને. એકચ્યુઅલી એ મારો ડ્રીમ વર્કશોપ છે. યુ નો વોટ, વર્લ્ડના બેસ્ટ ડિઝાઇનર્સ ત્યાં આવશે અને ગુજરાતમાંથી તો એક કે બે જ કેન્ડિડેટ સિલેક્ટ થશે. તું ડેફિનેટલી સિલેક્ટ થઈશ. હા, પણ 15 ડેઝ તારાથી દૂર રહેવું પડશે. આપણે દૂર છીએ જ કે
ચાલ હવે હું જાઉં. મમ્મા ડેડા પે પણ અહીં વેઇટ કરતા હશે ને? હા, આપણે જલ્દી મળીશું. તો એક કામ કર, તું નીચે જા, હું ડ્રાઈવરને કહું છું કે તને ઘરે ડ્રોપ કરી દે. ઓકે? ઓકે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. એક વિનંતી છે, આ વસિયતનામું લક્ષ્મી સુધી પહોંચાડજો અને એને સલામત રાખજો. જી, હું કોઈનો નસીબ તમને સોંપીને જઈ રહ્યો છું ભાઈ. સ્વીટુ, સ્વીટુ, ચાલ જલ્દી તૈયાર થઈ જા. કેમ? કેમ શું? ઘરે નથી જવું? હવે હું આવી ગઈ ને, ચાલ જલ્દી. પણ બેન, પણ જો હું મુંબઈ ગઈ હતી એટલા જ દિવસ તારે અહીંયા રહેવાનું હતું ને. ચાલ ને જલ્દી. ભાભી, તમે જો આમને અહીંયાથી લઈ જશો તો તમારા લગ્નની તૈયારીઓ કોણ કરશે? મતલબ? એટલે દિયોર, હવે આ ઉંમરે મારે તમને મતલબ સમજાવવાનો? દાદા દાદી માસી બધાય નક્કી કર્યું છે કે આ શોધનિયો જેવો વિમાનમાંથી ઉતરે ને એટલે બારોબાર એને ઘોડે ચડાઈ દેવાનો છે. હવે તો આ અહીંયા જ રહેશે અને લગ્નની તૈયારીમાં મદદ કરશે. બોલો, ક્યારે આવીએ જાન લઈને? જલ્દી. અય અય, લાયા લાયા તમે તો બાકી જોરદાર. લગ્ન કરવાની આટલી બધી ઉતાવળ છે? બસ તો તમારે જાઓ તમારા ઘરે. હું અને સ્વીટુ અહીં જ રહેશું અને લગ્નની તૈયારીઓમાં મદદ કરશું. સ્વીટુ, હા બેન, બેનભાઈ કહ્યું છે મારે આ જ ઘરમાં રહેવાનું છે અને જ્યાં સુધી પ્રસંગ ના પતે ત્યાં સુધી મારે તમારા ઘરે જવાનું પણ નથી. મને ખબર જ હતી. તો થોડા દિવસ પણ અહીં રહીશ ને તો બધાને વાલી થઈ જઈશ. જોયું, મારી ફ્રેન્ડ સ્વીટુ કેટલી સ્વીટ છે, બધાને ગમી જાય એવી. લ્યા દિયોર, આજ સુધી મને કોઈ આવું કહ્યું જ નથી. હશે ભાઈ. શોધનનો ફ્રેન્ડ છે. હા, તું ખુશ છે નહીં? તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ના બેન, બિલકુલ નહીં. ઠીક છે, તો તું અહીં જ રહે. આ પણ મારું જ ઘર કહેવાય ને. અને હા, તારા મામા તરફથી તો કોઈ પરેશાની નથી ને? આ છોકરીને આજુબાજુમાં જોઈ છે? શું કામ શું છે આ છોકરીનું તમારે? અને તમે બંને જણા છો કોણ? ગોળી મારી દેવી છે આ છોકરીને. તારે શું? ગોળી મારવા માટે બંદૂક જોઈએ. જેટલું પૂછ્યું ને એનો જવાબ આપ. ઓળખે છે આ છોકરીને? એ તારા જેવા છોકરાઓ મારે ત્યાં હુકમ બજાવે છે. તું આગુ ખસ, દૂર જાય દી. આ વડીલ સાથે આ રીતે વાત કરે? સાહેબ, હું આ છોકરીનો મામો છું. આ છોકરી ઘર છોડીને ચાલી ગઈ છે. અમે એને ક્યારના શોધીએ છીએ. જો તમને ખબર અતોપતો હોય તો અમને જણાવો તો સારું. શું છે, અમને બહુ ચિંતા થાય છે આની. અમે આને મનાવીને સમજાવીને ઘરે લઈ જવા આવ્યા છીએ. ખરેખર ખૂબ જ સરસ એક્ટિંગ કરો છો તમે. પણ જો તમે આ છોકરીને સમજાવી મનાવીને ઘરે લઈ જવાનો તો હું આ છોકરીને નથી ઓળખતો. પણ હા,
જો તમે સાચે જ એને પકડીને ગોળી મારી દેવાના હો તો હું તમને કહી શકું છું કે આ છોકરી લક્ષ્મી ક્યાં રહે છે. શાસ્ત્રીજીએ કહ્યું કે તારા માથે જોખમ છે, એટલે જ મેં તને તરત ફોન કર્યો. ખબર નહીં, મનમાં મુંજારો થવા લાગ્યો. ઓકે મોમ, નાનો એવો એક્સિડન્ટ હતો બસ. એમાં કઈ ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. આજે વાગ્યું છે એ 2-4 દિવસમાં સારું થઈ જશે. ચિંતા તો થાય ને બેટા, માં છું અને વિચાર આવે છે કે નાનો તો નાનો એક્સિડન્ટ, પણ મારા દીકરા સાથે શા માટે? લંડન થી આવ્યો છે ત્યારથી તારી સાથે કંઈક ને કંઈક અજુગતું બન્યું છે. પહેલા વિમાન અકસ્માત, પછી પૂજા માટે ગાડી લઈને ગયો ત્યારે પણ. મોમ, નાના મોટા એક્સિડન્ટ થતા રહેતા હોય, આટલું બધું સિરિયસ થવાની કોઈ જરૂર નથી. હવે આ બધું છોડે મને એમ કે તું કેમ છે? હું બિલકુલ ઠીક છું. તારા જેટલી દરકાર લીધી છે સ્વીટુએ મારી. ઓહ, રાત દિવસ એક કર્યા છે એણે. ગ્રેટ. બટ યુ નો મોમ, અનફોર્ચ્યુનેટલી હજુ સુધી એને મળી જ નથી શક્યો. હું સાજી નરવી છું ને તો એના લીધે દીકરા. હા મોમ. માંડ માંડ મનાવી છે મેં એને. કહ્યું છે કે તારા અને શ્રુતિના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી એને અહીંયા જ રહેવાનું છે. ચાલ હવે તું રેસ્ટ કર, ઓકે? મારી દવાનો સમય થઈ ગયો છે. સ્વીટ હમણાં દૂધ લઈને આવતી જ છે. અરે હું જ લેતો આવું છું ને. વેટ, એક્સક્યુઝ મી, તમે સ્વીટુ છો? હું શોધન મોમ માટે દૂધ લેવા આવ્યો હતો. મોમ તમારા બહુ વખાણ કરે છે, પણ તમે જે મોમની સંભાળ લીધી એ બદલ થેન્ક યુ. શું કહું તમને, મોમ મારા માટે શું થયું? તમે કે બોલતા કેમ નથી? તમને ખબર છે આજના સમયમાં કારણો સંબંધો વગર કોઈ કોઈની મદદ નથી કરતું હોતું, પણ તમે સાચે જ દિવસ રાત મારી મોમની સેવા કરી છે. થેન્ક યુ. આપણે પહેલા ક્યારે મળ્યા નથી, પણ શ્રુતિ તમારી બહુ વાતો કરતી હોય છે. દૂધ. રંગલો જામ્યો કાલિંદડીને ઘાટ. લાગે છે જીગરને ઊંઘ નથી આવતી લાગતી, એટલે ગીતો ગાઈ રહ્યો છે. એનીવે, થેન્ક યુ સો મચ. મારા લગ્નની તૈયારીઓ તો ચાલુ કરી કાઢી એમ ને? ના ના, તારા માટે નહીં, આ તો પોતાના માટે. બહાર જઈને જોર જોરથી ગાઈ રહ્યો હતો, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. કોઈ છોડીનો બાપ સાંભળે તો આપણો મેળ પડી જાય. પણ ના દિયોર, પારકી થાપણના બદલે ફિક્સ ડિપોઝિટ કરાવીને બેઠા લાગે છે પોતાની છોડીઓની. દિયોર, આપણો મેળ નહીં પડે. કચરો થઈ ગયો છે વડોદરામાં આવીને. એકેય છોકરી હા નથી પાડતી. શું કરું દિયોર? જે ખેંચીને આપણી પતંગ કાપી છે બધાએ, આપણો મેળ નથી પડવાનો દિયોર. એમ મેળ ના પડવાનો હોય. સાચા દિલથી પ્રેમ કરીને જિંદગીભર સાથે જીવવાનું હોય. ઓ બકા, એટલે આ પ્રેમ બેમ જેવું મને કશું થતું જ નથી.
એટલે જ તારા ડિવોર્સ થયા. લાયો બાકી તું જોરદાર. આઈ એમ સિરિયસ. ડોન્ટ સ્પોઇલ યોર લાઈફ યાર. લાઈફમાં થોડું સિરિયસ બન. કોઈને પસંદ કર, પ્રેમ કર. લાઈફ ટાઈમ માટેનો કમિટમેન્ટ હોય છે લગ્ન એટલે. મજાક નથી હોતી. દિયોર, પણ મને એ જ વાત નથી ખબર પડતી કે આ પ્રેમમાં પડીએ તો ખબર કઈ રીતે પડે? ના એટલે થાય શું? પ્રેમમાં પડવાની નિશાનીઓ શું હોય? ગેસનો આફરો ચડે, ટીચરની ઢાંકણી ખસી જાય, શું થાય શું દિયોર? જ્યારે પ્રેમ થાય ને ત્યારે આંખો ભીની બને. જે વ્યક્તિને જોઈને, જે વ્યક્તિને મળીને તમને એમ થાય કે આ વ્યક્તિ સાથે હું આખી જિંદગી જીવી શકું એમ છું, એ છે પ્રેમ. લે બકા, મને તો દરેક છોડીને જોઈને આવું જ લાગે છે. એ આની સાથે આખી જિંદગી ખેંચી નાખાય. ચીકલા, પ્રેમ હસાવે છે તો રડાવે પણ છે. આંખોમાં દેખાય, આંખોમાં છલકાય, અને કોઈને પણ ના કહ્યું હોય તો પણ બધા જ લોકોને ખબર પડી જાય. એ છે પ્રેમ. પ્રેમમાં માણસ ખોવાઈ જાય, જાણે ખુલ્લી નદીમાં તણાઈ જાય. એ છે પ્રેમ. એટલે આ પ્રેમમાં આટલું બધું થાય તો છોકરાઓ ક્યારે થાય? જો ભાઈ, લાઈફમાં એકવાર રનઆઉટ થઈ ગયા છે આપણે, હવે આગળ વધારે અખતરા નથી કરવા. ચીકલા, આ જે દિલ હોય છે ને એ તારી પરમિશન નહીં માગે પ્રેમમાં પડવા માટેની. તને ક્યારે પ્રેમ થઈ જશે તને ખબર પણ નહીં પડે. પણ જે દિવસે તને પ્રેમ થશે એ દિવસે તને સમજાશે કે પ્રેમ શું છે. તું બેઠો હોઈશ અને છે ને તને એનો અવાજ સંભળાશે, ભલે પછી તારેથી દૂર હોય. શોધન, લે દિયોર, સંભળાયો? લે મને અવાજ સંભળાયો. અમારા પ્રેમનો અવાજ છે. લે બકા, તારો પ્રેમ તો જોરદાર છે. તારા પ્રેમનો અવાજ મને પણ સંભળાયો. લે આઈ જા ભાભી, દોડતા દોડતા આઈ જા. શ્રુતિ, તું આટલા લેટ? શું થયું? આજો. I am selected. I'm so happy. Oh my God. વાવ. ફેશન ડિઝાઇનિંગના વર્કશોપમાં આખા ગુજરાતમાંથી માત્ર એક છોકરી સિલેક્ટ થઈ છે. And that is me. મમ્મી પપ્પાને કયા વિના છુપાઈને ભાગતી આવી છું. આ ન્યૂઝ સૌથી પહેલા તને આપવા. I'm so happy. Congratulations. Thank you. હું જાઉં. બાય. લવ યુ. અરે સ્વીટુ, આવ ને જલ્દી. એક ગુડ ન્યૂઝ હતા એટલે શોધનને મળવા આવી ગઈ. તમારી ઓળખાણ તો થઈ જ ગઈ હશે. આ છે મારો રાજકુમાર. એ શોધન, આ તારું નામ પણ સ્વીટુએ જ આપ્યું હતું. શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. બેન છે મારી, એને આ ઘરમાં કોઈ તકલીફ ના પડવી જોઈએ. ઓકે ઓકે, ચાલ હું જાઉં છું. તમે લોકો વાત કરો. બાય. આવજો. બાય. તમે સ્વીટુ છો? યાર દિયોર, એ બધું છોડ ને, આપણી વાત અધૂરી રહી ગઈ. પ્રેમ એટલે શું બકા? લે બોલ ને બકા, પ્રેમ એટલે શું? અરે લે દિયોર,
અને બકા, તમને ખબર છે પ્રેમ એટલે શું? હા બકા, સમજી જ્યો દિયોર. પ્રેમ એટલે જવાબ આપ્યા વગર નેકળી જવું. લક્ષ્મી તમને અહીંયા લઈ આવી છે. તમે અહીંયા આવ્યા ત્યારે તમારી હાલત બહુ જ ક્રિટિકલ હતી. એમના ઘરેણાં વેચીને તમારા માટે મેડિસિન લઈને આવ્યા છે. બેટો, એક ઘૂંટડો ઝેરનો. તમે જાણતા હતા કે શ્રુતિનો રાજકુમાર બીજો કોઈ નહીં, પણ હું છું. તમે અમને મળતા જોયા, પ્રેમ કરતા જોયા. જ્યારે આ ઘરમાં તમને મોકલવામાં આવ્યા છે ત્યારે તમે જાણતા હશો કે સાવ અજાણ્યું ઘર પણ એક રીતના જોવા જઈએ તો તમારું સાસરું છે. હું મુંબઈ ગયો હતો એટલે તમે આ ઘરમાં નોકર બનીને રહ્યા. મારી મોમ તમારા વિશે કંઈ નથી જાણતી, તેમ છતાંય તમે એમની સેવા કરી. સાસુમાં સમજી જે ઘરના આંગણે તમે પાનેતર ઓઢીને આવો, આ ઘરના ઉંબરે કંકુ ચોખા તમારા પગની પાનીએ વેરાય. આ ઘરમાં તમારા કંકુ પગલા પડે. તમારા ઉપર પુષ્પ વર્ષા થાય. તમે આ ઘરમાં પ્રવેશ કરો અને તમારા ભલયા લે. આ હક છે તમારો, આ હક છે તમારો. પણ એ જાણવા છતાંય કે આમાંનું કંઈ જ તમારી સાથે નથી બનવાનું, તો પણ તમે આ ઘરમાં આવ્યા ફક્ત મારી મોમની સંભાળ લેવા, મારા પરિવારની સેવા કરવા માટે. એક ઘૂંટડો ઝેરનો પીતા ગયા તમે. મારા માથે દાદાજીનો હાથ, એ જ મારું પાનેતર. બેનબા મને બેટા કહીને બોલાવે, એ જ મારા બલોયા. આજે પણ તમારી આંખમાં મારા નામના આંસુ આવે છે, એ જ મારા ફૂલો. આ ઘરનું અન્ન મારા ગળે ઉતરે અને હું એને ઝેર ગણું તો મારી સેથીના સિંદૂરનો રંગ કાળો. તમે તમારી જવાબદારી પૂરી કરી, હવે હું મારી ફરજ પૂરી કરું છું. તમને ખબર પણ છે તમે કોણ છો?
તમારે હવે લાચાર રહેવાની કોઈ જરૂર નથી. તમને ખબર છે કેટલી મોટી સંપત્તિ તમારા નામે છે? એક વકીલ આવ્યા હતા મને મળવા માટે. આપણા બાપ દાદાની બધી વસિયત, બધી મિલકત તારા નામે છે લક્ષ્મી. તારા નાના બધી મિલકત, જમીન, ખેતરો બધું તારા નામે કરીને ગયા છે ને એ વસિયતનામું વકીલ પાસે હતું. તમારા નાનાની વસિયત પ્રમાણે એમની બધી જ મિલકત તમારા નામે છે. એ બધું તો ક્યારનું મેં મારા નાનકડા શંભુના નામે કરી નાખ્યું. પણ લક્ષ્મી, મારી મિલકત, તો મારું મંગળસૂત્ર. હા એ ખરું, પણ મારું મંગળસૂત્ર તો લક્ષ્મી, માથે પાનેતર અને માથે બલયા ત્યારે જ હોય જ્યારે ગળામાં મંગળસૂત્ર હોય. એવું નથી. મેં મારું મંગળસૂત્ર મેં મારી જવાબદારીઓ પૂરી કરી. ઓકે, હવે તમે તમારી ફરજ પૂરી કરો. અને સારું છે ને, બીજાને ભૂલવાની શરૂઆત આપણા બેમાંથી કોઈ ઓળખાણ થઈ ગઈ તમારી? થોડી બાકી રહી ગઈ હતી, આજે પૂરી થઈ. શોધન, તને ખબર છે શાસ્ત્રીજીએ શું કહ્યું? તારા અને શ્રુતિના લગ્ન લેવાય ને ત્યારે સ્વીટુના હાથે જ ગણેશ સ્થાપના કરાવવાની. મમ શાસ્ત્રીજીને કહે છે કે બને એટલું જલ્દી લગ્નનું મુહૂર્ત શોધે.